જીવ જ્યારે ભગવાનના શરણમાં આવે છે તો સૌથી પહેલું એને જો કંઈ પ્રાપ્ત થાય છે તો એ છે પવિત્રતા, શુદ્ધિ, મુક્તિ. નાના હોઈશું ત્યારે આપણે સાંભળ્યું પણ હશે, ઘણા વડીલોના મોઢે, દાદા દાદી, નાના નાની, એ બધાના મુખે સાંભળ્યું પણ હશે કે અમારો તો નિયમ રોજ સવારે મંગળા અને શયનની આરતી કરવા જવાનું. જેમ આપણે કથામાં તો તમે સાંભળ્યું હતું ને કે ભાઈ તુલસી 16 ફૂટ સુધી, ગાય 32 ફૂટ સુધી પોતાની સકારાત્મક એનર્જીને, શક્તિને, ઉર્જાને ફેંકે છે. તો વિચાર કરો, જો તુલસીમાં આટલી બધી શક્તિ હોય, ગાયમાં આટલી બધી શક્તિ હોય, તો સાક્ષાત ઠાકોરજીની પાસે આપણે જઈએ તો કેટલી શક્તિ ન હોય. સન્મુખ થવાનું બીજું કોઈ કારણ વડીલો જાણતા હતા કે નતા જાણતા, પણ એટલું કે ચોક્કસ વિજ્ઞાન આપણને અત્યારના સમયમાં શ્રીમદ ભાગવતજી થકી, સદગ્રંથો થકી, સદગુરુઓ થકી સમજાવે કે પ્રભુ સન્મુખ વારંવાર એટલા માટે જવાનું કે જેથી કરીને આપણા જે કંઈ પણ જાણતા અજાણતા જે બધા પાપ હોય તે બળીને ખાખ થાય. ઘણા પૂછે ને આજના છોકરાઓ કે ત્યાં જઈને મંદિરમાં જઈને શું કરવાનું, ધક્કા ખાવા જવાનું, કોણીઓ ખાવા જવાનું? કોણીઓ ખાવા નહીં, પણ ત્યાં જવાનું છે આપણા પાપને બાળવા. આપણે બધા વડીલો કહેતા ત્યારે આપણે નહોતા માનતા. સવાર અને સાંજે તો કમસે કમ ભગવાનની સામે જાઓ, હાથ પગ મોઢું ધોઈ દીવો બત્તી કરી અને કંઈક ભગવાનનું નામ લો. સાંજે તો સંધ્યા ટાણે તો ખાસ કેમ કહેતા કે જેથી કરીને સંધ્યાકાલ એ આસુર કાલ છે, એ આસુર વૃત્તિ આપણામાં પ્રવેશ ન કરી જાય માટે એનાથી બચવા. જેને જોવો હોય, અનુભવ કરવો હોય તો સામે રહ્યું ચિત્રજી ઠાકોરજીનું, રણછોડરાયનું, એનું એ ચિત્ર તમે તમારા ઘરમાં પધરાવો અને સવાર સાંજ ખાલી દીવો કરો અને અનુભવ કરો. જુઓ એમાંની ઉર્જા તમારામાં આવે છે કે નહીં. અચૂક આવશે, કારણ કે પોતે ઉર્જાનો સ્ત્રોત છે. એટલે એની સામે ઊભા રહીએ ને, એની સન્મુખ થઈએ ને, એટલે એની ઉર્જા એટલી બધી છે કે આપણા જેટલા પણ પાપ છે, અનિષ્ટ છે, એ બધું બાળી નાખે.